પ્રશ્નમાં બરાબરની નિશાની અવગણવી, જવાબમાં બરાબર હોય તો તે જવાબ ખોટો ગણવો, ન જઈ શકાય તો જવાબ ખોટો કરવો, જવાબ હંમેશા નાનો આવે ઓછા લીટા આવે, બસ વાર્તા પતી ગઈ. તો હવે કરશું પ્રેક્ટિસ, ચલો કરીએ. આવું કાંઈ ના કીધું એટલે સીધા મેં પ્રશ્નો ચાલુ કર્યા હોત ને તોય થાત, પણ કંઈ એક સમસ્યા આવે આપણે ક્યારેય સમસ્યા લેવી નથી, એટલા માટે થઈ અને આ 10-15 મિનિટ આપણે થોડું શાંતિથી ભણ્યા. હવે સિમ્પલ તમારી પરીક્ષામાં આવી રીતે પ્રશ્ન હશે, ઉપર સ્ટેટમેન્ટ આપ્યું હશે, નીચે કન્ક્લુઝન હશે. સીધે સીધું તમારે કહેવાનું થાય છે સાચું છે કે ખોટું છે, બરાબર છે. તો હવે જુઓ આમાં ક્યાંથી ક્યાં જવાનું ખબર પડી ગઈ. એફ થી એમ જવાનું છે. પહેલા તો જવાય કે ના જવાય ચેક કરો. સ્ટાઇલ તમારી પરીક્ષામાં શું હોવી જોઈએ તો કે આ એફ છે, અહીંથી એમ જવાનું છે. ચલો ગાડી લઈને નીકળીએ. એફ થી આ તો જવાનું જ નથી એટલે ગાડી નાખી પહોંચી ગયા અહીંયા. એ થી ઈ જવાય, ઈ થી એમ જવાય. જવાય છે તો લીટા કેટલા આવે તો કે 2 લીટા 2 લીટા, તો જવાબમાં 2 લીટા છે. હા ને, તો આ શું થશે સાચું. હવે કોઈ એમ ન કે સાહેબ આ એરો આમ છે ને આ એરો આમ, એમાં બેના નામે બદલાઈ ગયા. તમારે એ એરા જોવાના નથી થતા કે જવાય કે ના જવાય અને કેટલા લીટા. આટલું જોશો એટલે બધી વસ્તુની આમાં સંભાળ ઓટોમેટિક લેવાઈ જશે. તમારે કોઈ ડાઉટ નથી રાખવાનો. ડન છે. હવે આ લઈશું એ થી એમ. આ એ છે, ત્યાંથી આ એમ છે. હવે એફ થી એમ જવાય તો એ થી એમ તો જવાય ને, છતાં કોઈ ને શોખ હોય વાયા તો એ થી ઈ જવાય, ઈ થી એમ જવાય. જવાય છે વિથ આઈ 2 લીટા છે ને આઈ 2 લીટા છે, એટલે જવાબમાં કેટલા લીટા આવશે? 2 લીટા. એટલે આ પણ સાચું. ટૂંકમાં અહીંયા જવાબ આવશે બંને સાચા. ડન છે. હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. આ વાંચવાનું જ નહીં, સીધું અહીંયા ધ્યાન જવું જોઈએ. ઈ થી બી. તો આ મારો ઈ છે અને આ તમારો બી છે. એટલે હા, હવે જવાય કે ના જવાય? જવાશે નહીં જવાય સાહેબ, એક્સિડન્ટ હો ગયા. આ રોંગ સાઈડ છે. જુઓ અહીંથી હું આમ જાતો આ બાજુ તો રોંગ સાઈડ કહેવાય કે નહીં? એટલે નહીં જવાય, એટલે કાંઈ વિચારવાનું નહીં. ના જવાતું એટલે લીટા જોવાના થતા નથી. સીધે સીધું શું આવશે? ખોટું. ડન છે. ચલો હવે લઈશું બીજો ક્વેશ્ચન. એના પછીનો આ આર થી ક્યુ જવાનું છે. આ આર છે ક્યુ છે. આર થી આ બાજુ તમે જાઓ તો સીધું અહીંયા તમે જુઓ રોંગ સાઈડ આવી ગઈ. વસ્તી બધી જવાબ આપવા માંડી છે, બરાબર છે. તો રોંગ સાઈડ આવી એટલે શું આવે? ખોટું. આવડી ગયું કે નહીં? હવે એના પછીનું લઈએ. આર થી એફ જવાનું છે. આ મારો આર છે ને આ તમારો એફ છે. ચલો ભાઈ જવાય કે ના જવાય? આર થી એફ જવાય કે ના જવાય? હા જવાય. જવાય તો બીજો પ્રશ્ન સીધો ઉભો થાય, કેટલા લીટા? આ તો જોવાના જ નથી. આ કેટલા લીટા છે? 2. અને કેટલા લીટા છે? 2. એકવાર 2 લીટા આવી જાય એટલે 2 લીટા જવાબમાં આવવાના, કેમ કે નાનો તો ઈ જ છે, 1 લીટો તો ક્યાં આવતો નથી. તો સીધે સીધું આ શું થશે? સાચું. હવે એના પછીનો ક્વેશ્ચન એસ થી આર. ખાલી અહીંથી અહીંયા જ જવું છે સાહેબ, રોંગ સાઈડ છે ને રોંગ સાઈડ. તો આ શું થશે? ખોટું. ભાઈ હવે સમજાણું? જો સમજાઈ ગયું આ 3 પ્રશ્નો તો એક વાર બધા લાઈક ઠપકારી દો. બધાના જવાબો સાચા છે.